હવે સંતાનોએ માતા પિતાની સેવા કરવી જ પડશે. જો સંતાનો પોતાના માતા પિતાની સાર સંભાળ નહીં રાખે તો સંપત્તિ પરત કરવી પડશે તેવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે વૃદ્ધ માતા પિતા પાસેથી મિલકતો તેમના નામે ટ્રાન્સફર કરી લે અથવા તેમની પાસેથી ભેટો મેળવ્યા પછી તેમને તરછોડી દે તેવા સંતાનોને સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. હવે જે બાળક આવું કરશે તેનું આવી બનશે. માતા પિતા તરફથી ભેટ અથવા મિલકતનો સ્વીકાર કર્યા પછી તેમણે તરછોડી દેનારા સંતાનોને હવે ભારે કિંમત ચૂકવવી પડશે. આવા સંતાનોએ મિલકત અથવા ભેટ અથવા બંને પરત કરવા પડશે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયથી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વૃદ્ધ માતા પિતાની કોઈ પણ કિંમતે સાર સંભાળ રાખવી પડશે. તેઓને તેમના નસીબ પર છોડી દેવા ખૂબ મોંઘું પડી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઐતિહાસિક અને ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે. ભારતમાં ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં માતા પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જો કે કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આવું કરી શકશે નહીં.